મિત્રો કિંજલ દવેને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તમે જાણો છો કે કિંજલ દવે ઉપર 4 બંગડીવાળી ગાડી લઈને કોપીરાઇટ ભંગનો કેસ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો હતો અને એમાં નવા અપડેટ આવ્યા છે કે ગુજરાતી ગીત 4 બંગડીવાળી ગાડી કેસમાં સિંગર કિંજલ દવેને અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ટૂંકમાં કહીએ તો સિવિલ કોર્ટમાં કિંજલ દવે આ કેસ જીતી ગઈ છે. હવે તમને જો કેસની વિગત કહીએ મિત્રો તો કિંજલ દવેને 4 બંગડીવાળી ગાડી ગીત ગાતા રોકવા માટે એક રેડ રિબન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ નામદાર અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટનો કેસ ફાઇલ કરેલ હતો અને જણાવેલ કે 4 બંગડીવાળી ગાડી ગીતના કોપીરાઇટના હકો તેઓએ કોઈ કાર્તિક પટેલ પાસેથી ખરીદેલા છે અને તે ગીતના કોપીરાઇટના હકો તેઓની પાસે છે અને તે ગીત તેમની રજા પરવાનગી વગર કિંજલ દવે કે અન્ય કોઈ પણ વ્યક્તિ ગાઈ શકે નહીં કે કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકી શકે નહીં. પરંતુ મિત્રો આ કેસ હવે કિંજલ દવે જીતી ગઈ છે અને આગળ તે આ ગીત ગાઈ પણ શકશે અને પોતાના ગીત ઉપર લોકોને ઝુમાવી પણ શકશે. વધુ ન્યૂઝ અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાતી લાઈવ ન્યૂઝને. ધન્યવાદ.